દાહોદના એક સેવાભાવી વ્યક્તિ રૂપલભાઈ શુક્લાએ કાળઝાળ ગરમીમાં મૂંગા પ્રાણીઓને પાણી પીવડાવવાના સેવાભાવી કાર્યની શરૂઆત કરી। સવારમાં 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી જ્યાં મૂંગા પ્રાણીઓ અબોલા પ્રાણીઓ બેસેલા જોવાય તેઓને પાણી પીવડાવવાનું એક સેવાભાવી તરીકે કામનો બેડો પાડ્યો છે। તેઓ દ્વારા તમામ દાહોદ નગરના વિસ્તારોમાં ફરી જ્યાં મૂંગા પ્રાણીઓ બેઠા હોય ત્યાં પાણી પીવડાવવા પહોંચી જાય છે। જ્યાં માનવ માનવીનું નથી ત્યાં એક પ્રાણીનું માનવ આવી સેવા કરે ક્યારેય જોવા મળ્યું ન હતું। સેવાનું એક અનેરું ઉદાહરણ તેમણે પૂરું પાડ્યું છે। સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીથી હાહાકાર પોકારી રહ્યું છે ત્યારે દાહોદના એક સેવાભાવી રૂપલભાઈ શુક્લે વિચાર્યું કે જેઓ માનવી પોતે ખાવું પીવું પોતે માંગી લે છે અને મૂંગા અબુલ પ્રાણીઓ માટે શું આ કાળઝાળ ગરમીમાં સેવાભાવી રૂપલભાઈ શુક્લે એક ટેમ્પો તેમાં પાણીની ટાંકી અને 10 થી 15 ટોપ તેમજ 5 લોકોની ટીમ બનાવીને તેઓએ એવું વિચાર્યું કે આ કાળઝાળ ગરમીમાં આ મૂંગા પ્રાણીઓનું શું તો તેઓએ તેઓની ટીમ દ્વારા સેવા કરવાનું વિચાર્યું। સવારના 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી જ્યાં મૂંગા પ્રાણીઓ અબોલ પ્રાણીઓ બેસેલા દેખાય છે તેઓને પાણી પીવડાવવાનું એક સેવાભાવી તરીકે કામનું બેડો પાડ્યો। તેઓ દ્વારા તમામ દાહોદ નગરના વિસ્તારોમાં ફરી જ્યાં મૂંગા પ્રાણીઓ બેઠા હોય તેઓને ત્યાં પાણી પીવડાવવા પહોંચી જાય છે। આપ જોઈ શકો છો કે માનવ માનવનું નથી પણ એક પ્રાણીનું માનવ આવી સેવા કરે છે ત્યારે કે જોવા નથી મળ્યું। સેવાનું એક અનેરું ઉદાહરણ તેમણે પૂરું પાડ્યું છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ દાહોદ।